રાજકોટ જિલ્લાના જેતપુર તાલુકાના જેતલસર ગામ પાસે જૂનાગઢ રોડ પર આવેલ સોરઠ હોટલના મેદાનમાં બહાર ગામથી દૂધ લઈ માહી ડેરીમાં લઈ જતા ટેન્કરોમાંથી દૂધ કાઢી લઈ તેમાં પાણી ભેળવી દઈ દૂધની ચોરી થતી હોવાનું એસએબીને બાતમી મળી હતી. બાતમીને આધારે એસએબીએ વોચમાં હતા તે સમયે દૂધના 2 ટેન્કરો આવેલ જેમાંથી દૂધની નોઝલ હોય ત્યાં સીલ મારેલું હોય એટલે તે જગ્યાને બદલે ઉપર ઢાંકણ હોય તે ઢાંકણને લોખંડના સળિયા વડે થોડું ઊંચું કરી તેમાં પ્લાસ્ટિકની નળી નાખી ઇલેક્ટ્રિક મોટર વડે દૂધની ચોરી કરવામાં આવતી હતી. રાજકોટ ગ્રામ્ય જિલ્લાની એલસીબી ના હેડ કોન્સ્ટેબલ દિવ્યેશભાઈને માહિતી મળેલ કે દૂધના જે ટેન્કરો માહીમાંથી જૂનાગઢ માહી માટે જાય છે તેમાં ડ્રાઈવરોને ફોડી અને તેમાંથી દૂધ કાઢી અને બીજું પાણી ઉમેરી અને આ દૂધનો જથ્થો પૂરો કરવામાં આવતો હોય છે. એના આધારે લોકલ ક્રાઇમ બ્રાન્ચ રાજકોટ ગ્રામ્યના પીઆઈ શ્રી ઓડેદરા, પીએસઆઈ શ્રી બડવા તેમજ તેમના સ્ટાફે સદરૂ જગ્યાએ રેડ કરતા ત્યાં મુદ્દામાલ સાથે આરોપીઓ પકડાઈ જતા તેમણે એક બોલેરો પિકઅપ વેનમાં ટાંકી ફિટ કરેલી હતી અને જે ટેન્કરો જગ્યા ઉપરથી પકડેલા છે એ બંને ટેન્કરોમાંથી દૂધ કાઢી અને દૂધની જગ્યાએ પાણી ઉમેરી અને પછી માહી જૂનાગઢમાં આ લોકો રવાના કરતા હોય છે. જગ્યા ઉપરથી ટોટલ 6 આરોપીના નામ ખુલવા પામેલ છે અને એક વોન્ટેડ, ટોટલ 7 આરોપી છે. 2 ડ્રાઈવર જે આઉટસાઇડના છે તેમને ફોડી અને પછી આ જૂનાગઢના જે રબારીઓ છે હીરા કલોત્રા, જસા કલોત્રા, અર્જુન ભારાઈ એ લોકોએ જગ્યા ઉપર આવીને દૂધ કાઢી અને પાણી એડ કરી અને આમાં મિશ્રણ કરી અને પાછો રવાના કરવાની આખી પેલી પ્રક્રિયામાં સંડોવાયેલા છે. અને જે આરોપી પકડવાના બાકી છે બાલુ કોડિયાતા એ છે એ આ ડ્રાઈવરો સાથે સેટિંગ કરી અને એમને ફોડીને પછી એમને પૈસાની લાલચ આપીને એમને આ હોટલ ઉપર ઊભા રાખી અને એમાંથી આ મુદ્દામાલ કાઢી અને પછી પાણી ઉમેરતા હોય છે. હોટલના માલિક તરીકે ભીખુ રામાણી છે જે જેતપુરનો છે અને એમણે આ હોટલ ભાડે રાખેલી છે. પહેલાં હોટલનું નામ સોરઠ હતું, હવે ગોકુલ કરેલું છે અને એ જગ્યા ઉપર પણ એણે પાણીની ટાંકી બનાવેલ છે. લોકલ ક્રાઇમ બ્રાન્ચે દૂધમાંથી ભેળસેળ કરતા 6 ઇસમોને છે તે ઝડપી પાડ્યા છે. જ્યારે સીધા તમને હું દ્રશ્યો બતાવી દઉં કે જેના સોરઠ રાજકોટથી માહી કંપનીનો જે ટ્રક આવતો હતો અને સોરઠ હોટલના કમ્પાઉન્ડમાં છે તે આ ભેળસેળ છે તે કરતા હતા. કુલ 6 ઇસમોની છે તે તેના હાલ ધરપકડ કરવામાં આવી છે. જ્યારે સીધા દ્રશ્યો બતાવી દઉં કે તેના 24 લાખનો છે તે મુદ્દામાલ છે તે તેના પકડવામાં આવ્યો છે ને તેના જે 6 ઇસમોની છે તેના હાલ ધરપકડ કરવામાં આવી છે. ને રાજકોટથી માહી કંપનીનો ટ્રક આવતો હતો ને ટ્રકમાંથી આ દૂધની છે તે ચોરી કરવામાં આવતી હતી ને દૂધમાં પાણીનો છે તે ભેળસેળ છે તે કરતા હતા. ધ્રુવ મારું, KTV ન્યૂઝ ગુજરાતી, જેતપુર. લોકલ ક્રાઇમ બ્રાન્ચે